નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ભુવા. મારી ચેનલ ઇઝી મેથ્સમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે ધોરણ 10 એમાં વિભાગ બી પ્રથમ સત્રની જે અસાઇનમેન્ટ છે એનું પ્રકરણ 7 આજે ગણવાનું છે. આપણે 7મા પ્રકરણમાં એક 8મો દાખલો છે. એમાં આપણને કીધું છે કે બિંદુ 11, 12 થી 13 એકમ અંતર આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે આ જે બિંદુ છે આપણે ધારી લઈએ. ધારો કે આ એક બિંદુ છે, એ બિંદુ એના આયામ છે 11 ને 12, બરોબર. એનાથી 13 એકમ અંતર આવેલું, ધારો કે અહીંથી 13 એકમ અંતરે આવેલું બિંદુ છે અને x અક્ષ પર આવેલું છે. 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો આ x અક્ષ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. x અક્ષ ઉપર બિંદુ હોય તેનો y આયામ આપણે 0 રાખવાનો હોય છે. ધારો કે અહીં x રાખી, અહીં y માં 0 રાખવાનું છે. તો ખાસ ધ્યાન રાખો દરેક વિદ્યાર્થીઓ. અહીં આવશે 0. આ બી બિંદુ ધારી લઈએ આપણે. એનું અંતર 13 એકમ છે. હવે ધારવું હોય તો ધારી શકીએ. ધારો કે x અક્ષ પરનું બિંદુ બી x0 છે. x અક્ષ પરનું બિંદુ x0 છે. હવે એનું અંતર 13 એકમ છે. રકમના આધારે આપણે આ આકૃતિ દોરી છે, એના આધારે આપણે ગણતરી કરીશું. એ બી નું અંતર 13 એકમ મળે છે. હવે આપણે જો એનું અંતર સૂત્ર મૂકવું હોય તો અંતર સૂત્ર મૂકવા માટે એનો વર્ગ કરવો પડે, અને વર્ગ કરીએ તો જ આપણે અંતર સૂત્ર મળે. હવે આનું વર્ગનું અંતર સૂત્ર આપણને ખ્યાલ છે, x1 - x2 એનો સ્ક્વેર અને y1 - y2 એનો સ્ક્વેર, અને 13 નો વર્ગ 169 થાય છે. હવે પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ તો અહીંયા x2 - x1 છે. તો તમે x1 - x2 કરો કે x2 - x1 કરો, બંનેમાં જવાબ એક સમાન આવશે. જવાબમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. તો x1 બરાબર આપણી પાસે છે 11. આપણે આને x1 આપીએ, x1 અને y1, પછી x2 અને y2. રેડી? x1 માં આપણે 11 x લઈએ છીએ, x2 માં આપણે 11 લઈએ છીએ, -11 એનો સ્ક્વેર. y1 માં આપણે 0 લઈએ છીએ અને y2 માં આપણે 12 લઈએ છીએ, એની ઉપર સ્ક્વેર થશે 169. હવે જો આ x -11 ના વર્ગના અવયવ પાડવાના છે, જે તમે જાણો છો 7મા 8મા ધોરણમાં પણ આવે છે. તો પહેલા પદનો વર્ગ આવશે, મધ્યમ પદની નિશાની 2 આવશે, એની બાજુમાં પહેલું પદ, પછી બીજું પદ, ફરજિયાત પ્લસ અને બીજા પદનો વર્ગ. આવી રીતે વર્ગના અવયવ પડશે. 0 માંથી 12 જાય તો -12 વધે છે. તો -12 નો વર્ગ 169 ને આ બાજુ લઈએ તો 169 પણ માઇનસ થઈ જશે, એના બરાબર 0. રેડી? હવે આ x નો વર્ગ વિસ્તરણ કરીએ, 11 × 2 = 22 x થશે. 11 નો વર્ગ 121 અને પ્લસ 12 નો વર્ગ થાય 144, -169 એના બરાબર 0. હવે જો આપણી પાસે 121 છે, 144 છે, બંને એની નિશાની પ્લસ છે. તો પ્લસ નિશાની હોય તો આપણે એમાં -22x અને પ્લસ નિશાની વાળાનો સરવાળો કરીશું. 4 ને 1 5 થશે, 4 ને 2 6 થશે, 1 ને 1 2 થશે, પ્લસના પ્લસ અને -169 બરાબર 0. રેડી? હવે અહીંથી જો આપણને શું કીધું છે, x નો સ્ક્વેર પછી -22x. હવે 265 માંથી 169 તમે માઇનસ કરો તો 10 માંથી 9 જાય તો 1, 5 ને 1 6 થશે. પછી અહીંયા 5 વધ્યા હોય, ફરીથી 10 બોલ્યો, 10 માંથી 6 જાય 4, 4 ને 5 9 થશે, 96 અને મોટા પદની નિશાની આવશે પ્લસ. હવે 96 ના 2 ભાગ એવા પાડવાના છે કે જેનો સરવાળો 22 આવે. તો આપણે જાણીએ છીએ કે જે આગળના ધોરણમાં પણ આવી ગયું છે, 96 ના 2 ભાગ પાડીએ તો 16 × 6 = 96 થશે, 16x અને 6x પ્લસ 96 બરાબર 0. રેડી? હવે છેલ્લી નિશાની જો પ્લસ હોય તો મધ્યમ પદની નિશાની તમારે બંને પદને આપવી પડે. આમાં પણ માઇનસ, આમાં પણ માઇનસ, બંને પદમાં માઇનસ આવશે. રેડી? હવે આમાં તમે જો x કોમન કાઢો બાળકો
તો અહીં એક્સ વધે અને -16 વધે. અહીંયા જે વધે છે એ જ વસ્તુ અહીંયા વધશે, એક્સ -16 એના બરાબર 0. એમાંથી કોમન કાઢો તો -6 કોમન આવશે. એક્સ -16, હવે આ બેને કોમન કાઢો, એક્સ -16 આગળ આવે, એક્સ -6 આગળ આવે, એના બરાબર 0 આવશે. રેડી? હવે એક્સ -16 છે એના બરાબર 0 લેવાના છે અને એક્સ -6 છે એના બરાબર પણ 0 લેવાના. 16 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે અને આ 6 પેલી બાજુ જાય તો તે પણ પ્લસ થઈ જશે. રેડી? તો આવી રીતે આપણને એક્સના આમ મળ્યા. બરાબર? તો આ જે બી બિંદુ કીધું છે આપણને એક્સ અક્ષ પરનું બિંદુ, એને આવી રીતે લખી શકાય છે. આમ એક્સ અક્ષ પરનું બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ બી ના યામ. હવે જો એક્સની જગ્યાએ આપણે 16 લેવાના છે તો 16 અને વાયની જગ્યાએ 0 છે, વાય આમ 0 છે, અથવા આપણને બે જવાબ મળે છે, 6 પણ મળે છે. તો એક્સની જગ્યાએ 6 અને 0, આવી રીતે આપણને બે આન્સર મળે છે. રેડી? તો આવી રીતે આપણે એમ કીધું કે 13 એકમ અંતર આવેલું બિંદુ શોધવું છે, તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણી ઇઝી મેથ્સ ચેનલ જે છે એની અંદર આપણે ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટના બધા જ પ્રશ્નો, બરાબર, ઓપ્શનલ સહિતના વિભાગ A, B, C, D બધા જ પ્રશ્નો આપણે આ ચેનલમાં અપલોડ કરવાના છે. તો આપણી ચેનલને ખાસ તમે લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.